अहमदाबाद में घुटना प्रत्यारोपण सर्जरी के क्षेत्र में नया युग द्वारकेश मल्टी स्पेशलिटी हॉस्पिटल में अत्याधुनिक रोबोटिक नी रिप्लेसमेंट सिस्टम की शुरुआत। अहमदाबाद गुजरात। अहमदाबाद के न्यू वाडज क्षेत्र स्थित प्रतिष्ठित और विश्वसनीय द्वारकेश मल्टी स्पेशलिटी हॉस्पिटल ने चिकित्सा क्षेत्र में एक और ऐतिहासिक उपलब्धि हासिल करते हुए अत्याधुनिक रोबोटिक नी रिप्लेसमेंट सिस्टम की शुरुआत की है। मरीजों को सर्वोत्तम स्वास्थ्य सेवा प्रदान करने के उद्देश्य में शुरू की गई यह तकनीक घुटना प्रत्यारोपण सर्जरी को अधिक सुरक्षित, सटीक और प्रभावी बनाएगी। हॉस्पिटल के प्रसिद्ध ऑर्थोपेडिक एवं जॉइंट रिप्लेसमेंट सर्जन डॉक्टर जिग्नेश पंड्या के वर्षों के अनुभव और आधुनिक रोबोटिक तकनीक के समन्वय से अब मरीजों को विश्व स्तरीय उपचार का लाभ मिलेगा। મારું નામ ડૉક્ટર જિગ્નેશ પંડ્યા છે। હું સિનિયર રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું અને અત્યારે દ્વારકેશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નવાવાડજ અમદાવાદ ખાતે મારી સેવાઓ આપું છું। અત્યારે આપણે રોબોટનું ઇન્સ્ટોલેશન કરી રહ્યા છીએ। એ મેડ ઇન યુએસએ સ્મિથ એન્ડ નેફ્યુ કંપનીનો કોરી રોબોટ છે, જે સેકન્ડ જનરેશન રોબોટ છે અને અત્યારના સમયનો અત્યંત આધુનિક અને સૌથી લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતો રોબોટ છે। સર્જરીના રોબોટિક અને નોન રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં જો આપણે કોસ્ટિંગની વાત કરીએ કે એમાં એક્સપેન્સ કેટલો વધશે, તો અંદાજિત 50,000 થી 70,000 જેટલો ખર્ચો રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં વધારે થતો હોય છે, પણ સામે એના ફાયદા ગણાવીશ તો એ ખર્ચ આપણને ખૂબ નહિવત લાગશે। રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાથી તમારે લોહીનો બગાડ ખૂબ જ ઓછો થાય છે, અંદર સ્નાયુઓ અને ટીસ્યુ ઓછા કાપવા પડે છે, દુખાવો નહિવત થાય છે, બીજા કે ત્રીજા દિવસથી પેશન્ટને દુખાવાની દવાઓ પણ નથી લેવી।